હેલો ગાઈઝ, આજે તો સવારમાં આવી ગયો માણેકપુર ના બે ચંગુ મંગુને કામ હોફી દીધું ને આપણે ગાડી લગાવી દીધી ભરવા માટે. ગાડી ભરતા ભરતા પહેલા લડાઈ પડ્યા તો બહેન જોવા લાગી ગયો. ગાડી ભરાઈ ગઈ એટલે નીકળી ગયો કાઢી ફરે જવા માટે કે આ ફેરો ખાલી કરીને પછી આપણે બીજો ફેરો મારવા જવાનો હતો. તો ફટાફટથી કાઢી પડે આવડો ફેરો પતાવી દીધો અને નીકળી ગયો બીજો ફેરો જવા માટે. અહીંથી નીકળીને બહાર આવ્યો તો જોયો ફટાક તો બંધ. ફાટક હતા આપણી જૂની દુશ્મની એટલે ફાટક ખોલી એટલી વાર બેસી લીધું ને આપણે પછી બેસીને પાછળ નીકળી ગયો ફટાફટ જવા મળે. ત્યાં તો આપણે આ સાઈડ નહીં આપતો હતો. અહીંથી નીકળ્યો એટલે આપણા ભાઈ આવી ગયેલા આપણા માટે નાસ્તો લઈને. તો નાસ્તો આપણે ભાઈ પછી લઈ લીધો ને આ નાસ્તો આપણે બે ભાઈબંધ આવેલા છે આંબાપાડીથી તો તેમના માટે લઈ જતા હતા. અહીં આવીને જોયું તો આ ભાઈ બહુ હરમાં હતો વિડીયોમાં જોઈને. અલગ ही लेवल का बंदा था. એ ભાઈને વિડીયોમાં લઈ લીધો અને પછી આપણે ભાઈ લોકો જોડે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે જવાનું હતું ને ભાઈ લોકો એમની ગાડીનું કામ કરાવેલા પેલી પિકઅપનું. નાસ્તો કર્યા પછી હવે નીકળી ગયો પાછો હું જવા માટે ભરતો. પછી ગાડી ફટાફટ ભગાઈ લીધી ને આપણે ઓલરેડી મોડું થઈ ગયેલું. ફટાફટ ગાડી ભગાઈને આપણે પહોંચી ગયા થોડીક વારમાં માંડવી પહોંચીને પછી આપણે જવાનું હતું બળતલ એટલે પાછા નીકળી ગયા માંડવી પાર કરીને ને થોડીક વારમાં પહોંચી ગયા ફેદરિયા ચોકડી પર. ફેદરિયા ચોકડી પહોંચીને રાઈટ મારી લીધું ને આપણે જવાનું છે બળતલ એટલે આવી ગયા હતા ફટાફટ ગામમાં. અહીંયા આવીને આપણે રસ્તો ખબર નહીં હતો ક્યાં જવાનું એટલે આપણે બેહાર લીધું ગૂગલ મેપને. પછી આ ભાઈનો રસ્તો પૂછીને આપણે પહોંચી ગયા ખેતરે અને ગાડી પણ લગાવી દીધી ભરવા માટે ને આ લોકોને કામ ફટાફટ ચાલુ કરી દીધું. આ લોકો અહીં કામ કરતા હતા તો આને ખબર નહીં હાની મસ્તી લાગેલી હતી. અને જોયું ત્યાં સુધી તો આપણી અડધી ગાડી ભરાઈ ગયેલી હતી ને ગાડી ભરાઈને તાપ બહુ લાગતો હતો. તમારો ભાઈ એમ છે તો લાલુ પણ આજે કાલુ થઈ જવાનો હતો તાપમાં. પછી ગાડી આપણી ભરાઈ ગઈ એટલે દોરડું બાંધી દીધું ને આપણે નીકળી ગયા પાછા હવે કાઢી પડે જવા માટે. અહીંથી નીકળીને પાછા આવી ગયો હાઈવે પર. એટલેથી 1 કલાકની ડ્રાઇવિંગ કરીને પાછો પહોંચી ગયો મડીવાળી ફાટકે પહોંચીને આપણે ભાઈને ગાડી આપી દેવાની હતી કેમ કે આપણે 3 વાગી ગયેલા જમવાનો ટાઈમ લેટ થઈ ગયેલો એટલે ભાઈને આપી દીધી ખાલી કરવા માટે. ભાઈ નીકળી ગયો ખાલી કરવાનું જવા માટે ને મેં ચાલ્યો ઘરે કેમ કે બહુ ભૂખ લાગી જોર. ને આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો અને શેર કરી દેજો ને મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.